ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ માળી દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે જાહેર રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી સાથે સંવાદ કરવામાં આવ્યો। ઝાલોદ પોલીસ મથકમાં જાહેર રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી વર્ગ જોડે ટ્રાફિક અવેરનેસ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં પીએસઆઈ માળી દ્વારા નાના પથારા કે હાથ લારી પર વેપાર કરનાર વ્યાપારી વર્ગ સાથે સંવાદ કરતા જણાવવામાં આવ્યું કે જાહેર રસ્તાને અડચણરૂપ આવે ટ્રાફિક થાય તે રીતે કોઈ પણ વ્યાપારી વેપાર ન કરે। કોઈ પણ વ્યાપારી પોતાની જવાબદારી સમજીને રોડ રસ્તા ખુલ્લા રહે તે રીતે પોતાનો વ્યાપાર કરે। પીએસઆઈ માળીએ વધુમાં કહ્યું કે નગરની વસ્તીમાં ધીરે ધીરે વધારો થાય છે, સાથે સાથે રોડ રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી વર્ગ પણ વધતા જાય છે અને નગરનું ટ્રાફિક પણ વધતું જાય છે। સંકુચિત જગ્યામાં બધું શક્ય નથી, જેથી કોઈ પણ વ્યાપારી નગરમાં અડચણરૂપ થાય તે રીતે હાથ લારી, પથારા કે રિક્ષા પાર્કિંગ ન કરે તેનું ખાસ ધ્યાન રાખે અને પોલીસ જનતાની મદદ માટે હોય છે, તેથી વેપારીઓ પણ પોલીસને સહયોગ કરી કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય તેવો આગ્રહ કર્યો હતો। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ટ્રાફિક અવેરનેસ અને દારૂબંધી માટે સતત પ્રયત્નશીલ છે અને આ માટે ઝાલોદ નગરનો પોલીસ સ્ટાફ પણ આ અંગે સતત પ્રયત્ન કરી રહ્યું છે, જેથી કોઈ પણ વ્યાપારી જાહેર રસ્તાને અડચણરૂપ થાય તેમ વેપાર કરશે તો પોલીસ તેવા વ્યાપારી પર કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પીએસઆઈ માળીએ જણાવ્યું હતું। ઉપસ્થિત દરેક વેપારીઓએ પણ પોલીસને સહયોગ આપી વેપાર કરશે તેવી ખાતરી આપી હતી।